વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અંગ્રેજી માધ્યમ સેકન્ડ લેંગ્વેજ નો પ્રથમ પાઠ ક્રોધી સ્વભાવને જીતવો ને આ પાઠ આજે આપણે ભણવાના છીએ. આ પાઠની આજે આપણે મુખ્ય સમજૂતી પ્રાપ્ત કરવાની છે. આ જે કાવ્ય છે અને આ કાવ્ય મોસ્ટ આઈએમપી છે. અને તમે જોવા જાઓ તો અંગ્રેજી માધ્યમની અંદર આ પ્રથમ લેસન મૂક્યો છે. તો શિક્ષક જીવનના 18 વર્ષના અનુભવમાં જોવા જઈએ તો આ વિષય બહુ જ મહત્વનો છે, પાયાનો છે. ત્યારે વધુ સમય ન લેતા આજે આપણે આ પાઠને, આ કવિતાને આપણે સમજવી છે. આ કાવ્યની સમજૂતી આ પ્રથમ વિડીયો છે. ત્યારબાદ બીજા 3 વિડીયો આપણે આવવાના છે, સ્વાધ્યાય, વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગ. કુલ 4 ભાગમાં લેસન 1 ના વિડીયો આવશે. આજે આપણે શરૂઆત કરીએ છીએ કાવ્ય સમજૂતીની. આપણા લેસનનું શીર્ષક છે ક્રોધી સ્વભાવને જીતવો ને. આ આખું ટાઇટલ છે. આમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે ગંગા સતી રચિત કયું પદ આપના અભ્યાસક્રમમાં છે. નીચે ઓપ્શન્સ આપેલા હોય છે, હેતુલક્ષીમાં આપને પૂછાતું હોય છે. આપની જે પેપર સ્ટાઇલ છે એમાં જો MCQ પૂછવામાં આવે હેતુલક્ષીમાં તો 1 માર્ક્સ મળશે, અને જો જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછે તો અડધો માર્ક્સ મળશે. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે પહેલું તો આ શીર્ષક આપણે યાદ રાખીએ કે ક્રોધી સ્વભાવને જીતવો. આગળ વધીએ છે. આજના આપણા વર્ગની અંદર આપણે જે મહત્વની બાબત જોવાના છીએ, શું જોવાના છીએ, તો મુખ્ય તો પહેલું આ કવિતાનો સાર. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે આપણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે આપણને એવું લાગતું હોય છે કે ગુજરાતી તો વાંચીને તૈયાર કરી લેશું અને બહુ ઈઝી હોય છે. અને ઘણી વખત કોઈ પણ વસ્તુને આપણે જ્યારે સરળતાથી લઈએ છીએ ત્યારે એ વસ્તુ આપણને કોન્ફિડન્સ આપતી નથી હોતી. એટલે કે આપણે ઓવર કોન્ફિડન્સ હોઈએ છીએ. સરળતાથી વસ્તુને જોઈ લીધી, સરળતાથી વસ્તુને માપી લીધી. એટલે હવે આ બધી પરિસ્થિતિની અંદર આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો પરિસ્થિતિ કેવી થાય છે કે આપણે એના પર ફોકસ નથી કરી શકતા. તમને પૂછવામાં આવે કે ભાઈ પાઠનું નામ શું, તો પાઠનું નામ પણ યાદ નથી હોતું. એનો સાર શું છે, તો એ સાર જોવાના છીએ. આ કવિતાના સમજૂતીના મુદ્દા જોવાના છીએ. સાથે કાવ્ય સમજૂતી પણ જોઈશું, સમજૂતી સાથે એના શબ્દ પણ જોઈશું. ક્યાંક ક્યાંક પાઠને આધારિત, આ કાવ્યના આધારિત વ્યાકરણ પણ જોઈશું, અને કેટલાક નાના નાના પ્રશ્નો પણ આપણે જોઈશું, સ્વાધ્યાયમાં ડિટેલથી જોઈશું. તો આજે આ મહત્વની વાત આપણે કરવાના છીએ. ત્યારે ખાસ આપનું ફોકસ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખાસ નોટ પેન લઈને જજો, લઈને બેસજો અને નોટ પેનમાં દરેક મુદ્દાઓને નોંધજો. કાવ્ય સાર આપણે એટલા માટે યાદ રાખવાનો છે કે કવિતાનો સાર છે. જો આપણને કાવ્ય સાર યાદ રહી જશે, કાવ્યનું આત્મા આપણને યાદ રહી જશે, તો કવિતા સમજવામાં આપણને બહુ સરળતા થશે. તો હવે આપણે આગળ વધીએ છીએ. અને કાવ્ય સાર, આ કવિતાની અંદર આપણે 3 સાર આપવામાં આવ્યા છે. 3 સાર તમને યાદ રહે તો વેલ એન્ડ ગુડ છે. 1 સાર યાદ રહે તો પણ મહત્વનું છે. 3 સારમાં એકની એક વાત છે, પણ એને અલગ એંગલથી, અલગ દ્રષ્ટિકોણથી આપને સમજાવવામાં આવી છે. હવે આ સાર શેના માટે છે કે જ્યારે તમે લોંગ ક્વેશ્ચન લખતા હોય ત્યારે એની પ્રસ્તાવના બાંધવા માટે તમને મદદરૂપ થશે. એટલે કે ઇન્ટ્રોડક્શન માટે તમને મહત્વનું ભાગ ભજવશે. અને આ જ સાર તમે જ્યારે તમારા લોંગ ક્વેશ્ચન ની તમે જ્યારે ક્લોઝમેન્ટ, એટલે કે એની સમાપન કરતા હોય ત્યારે કન્ક્લુઝન રૂપે પણ તમે આ પેરેગ્રાફ લખી શકશો. કુલ 3 પેરેગ્રાફ છે. 3 પેરેગ્રાફ જો તમને યાદ રહેશે તો બહુ મહત્વનું કામ છે. વળી ઘણી વખત બોર્ડની અંદર આ સારને આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે, જેને અન્ડરસ્ટેન્ડિંગના પ્રશ્નો કહેવાય છે. તો એ પણ મહત્વનું છે. તો પહેલો સાર આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે પ્રસ્તુત ભજન, આનો તમે જો તો આનો સાહિત્ય પ્રકાર પદ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જોવા જઈએ તો પદ પણ સાચું છે અને ભજન પણ સાચું છે. બંને પ્રકાર સાચા છે. તમને જો ઓપ્શનલ પૂછાયું હોય એમાં પદ શબ્દ ના આપ્યો હોય, ભજન આપ્યું હોય, તો તમારે ભજન લખવાનું છે. અને ભજન નથી આપ્યું, ખાલી પદ આપ્યું છે, તો પદ લખવાનું છે. આ સાહિત્ય સ્વરૂપ તમે યાદ રાખજો. તો પ્રસ્તુત ભજનમાં ગંગા સતી જે આપણને દર્શન આપી રહ્યા છે, હાથમાં એક તારો છે, તો એ ગંગા સતી પોતાના જે શિષ્ય છે પાનબાઈ, ખાસ મહત્વનો પ્રશ્ન છે કે ગંગા સતીના શિષ્યનું નામ શું છે, તો એમના શિષ્યનું નામ છે પાનબાઈ. તો ગંગા સતી પોતાના શિષ્ય પાનબાઈને કહેવાય છે કે સળંગ 51 દિવસ એમને જ્ઞાન આપે છે, અને એ જ્ઞાન આપણી કવિતામાં વણાયેલું છે. તો અહીંયા ગંગા સતી એમને શીખ આપે છે, પાનબાઈને શીખ આપે છે કે અધ્યાત્મ દેશ એટલે કે સ્પિરિચ્યુઅલ
વર્લ્ડ એટલે કે આધ્યાત્મિક જગતની યાત્રા કરવી હોય, આધ્યાત્મિક જગતની એટલે કે જેને સ્પિરિચ્યુઆલિટી કેળવવી હોય, જેને આધ્યાત્મિક જગતની યાત્રા કરવી હોય, બરોબર, એના માટે ક્રોધી સ્વભાવ જીતવો બહુ મહત્વનો છે. તો આટલું જ વાક્ય આપણે યાદ રાખવાનું છે કે આ ભજનમાં ગંગા સતી પોતાના શિષ્ય પાનબાઈને શીખ આપે છે કે જેને અધ્યાત્મનો દેશ પ્રદેશ, બરોબર, જીતવો હોય, એની યાત્રા કરવી હોય, બરોબર, તો એને ક્રોધી સ્વભાવ જીતવો જોઈએ, જીતવો પડે. જીતવો રહ્યો અર્થ એટલે કે એને જીતવો જ પડે આવો આગ્રહ દેખાડે છે. તમે જો કે જેમ અધ્યાત્મ માર્ગની અંદર તમે આગળ વધો છો ત્યારે તમારી પાસે જ્ઞાન હોય છે અને એ જ્ઞાનનો પ્રભાવ એટલો બધો હોય છે કે તમારામાં એના કારણે એની એક ડ્રોબેક છે કે ક્રોધ ઉપજતો હોય છે, બરોબર. આ એક તો વાત છે. બીજું, જે અધ્યાત્મ માર્ગની અંદર સફર કરી રહ્યો છે, જેને અધ્યાત્મ માર્ગ પામવો છે, એવા વ્યક્તિને પણ જો ક્રોધી સ્વભાવ હશે તો જે તે વ્યક્તિઓનો અપરાધ થઈ જશે, એ દુઃખી થઈ જશે. તો વ્યક્તિ દુઃખી થાય છે તો પણ અધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકાતું નથી. એટલે આ બે રીઝન છે. આ બે રીઝનથી એવું કહે છે કે અધ્યાત્મનો દેશ પ્રદેશની જેને આધ્યાત્મિક યાત્રા કરવી છે અને એ યાત્રા કરવી છે તો એને ક્રોધી સ્વભાવ જીતવો રહ્યો. તો બહુ ઇઝી કાવ્ય સાર છે. તમને પ્રશ્નમાં આ રીતે પૂછી શકાય કે જેને અધ્યાત્મના દેશ પ્રદેશની યાત્રા કરવી હોય તેણે પોતાનો કયો સ્વભાવ જીતવો જોઈએ, કયો સ્વભાવ જીતવો જોઈએ, તો આ નોલેજનો પ્રશ્ન થયો. અને ક્રોધી સ્વભાવ જીતવો રહ્યો, આ કયા પાઠનો સાર છે? તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કાવ્ય નંબર 1 નો. તો આ રીતે આમાંથી 2 પ્રશ્નો પૂછી શકાય. નેક્સ્ટ આપણે આ કવિતાનો બીજો સાર જોવા જઈ રહ્યા છીએ, કાવ્ય સાર 2. અને એની અંદર આ પદમાં ગંગા સતી પાનબાઈને કેવળ અક્રોધ એટલે શું? તો ક્રોધ નો વિરોધી શબ્દ થાય છે અક્રોધ. તો અક્રોધનો મહિમા જ નથી સમજાવ્યો પણ તેના ટાળવાના ઉપાયો બતાવ્યા છે. અહીંયા ગંગા સતીએ અક્રોધનો મહિમા જ એટલે કે અક્રોધનો મહિમા બતાવ્યો છે કે જે વ્યક્તિ ક્રોધી નથી, અર્થાત જે વ્યક્તિ શાંત છે, તો એ શાંત વ્યક્તિ, સ્થિર વ્યક્તિ એ ભગવાનને પામી શકે છે. તો આવો જે અક્રોધી સ્વભાવ જે છે, અક્રોધનો મહિમા આ પદમાં કરવામાં આવ્યો છે, આ ભજનમાં કરવામાં આવ્યો છે. એનો મહિમા સમજાવ્યો છે, પણ એ મહિમા સમજાવવાની સાથે આ જે ક્રોધી સ્વભાવ છે એને ટાળવાનો ઉપાય, એના સોલ્યુશન્સ આપણને ગંગા સતીએ આપ્યા છે. જો અધ્યાત્મ માર્ગની અંદર સ્વભાવ જીતવો બહુ મહત્વનું છે અને આ સ્વભાવમાં જો કોઈ મોખરાનો સ્વભાવ હોય છે એ ક્રોધી સ્વભાવ. એટલે ગંગા સતી એવું કહે છે કે જેને શાંત સ્વભાવ રાખે એનો મહિમા તો કયો છે, પરંતુ સાથે ને સાથે ક્રોધ ટાળવાના ઉપાયો પણ બતાવ્યા છે. પહેલાની અંદર તો આપણે પહેલો સાર આપણે જોયો તો વિદ્યાર્થી, એની અંદર આપણને હતું કે ગંગા સતી પાનબાઈને કહે છે કે પાનબાઈ, તમારે અધ્યાત્મના દેશ પ્રદેશની તમારી યાત્રા કરવી હોય તો તેણે ક્રોધી સ્વભાવ ટાળવો રહ્યો. બીજું, આ કવિતાની અંદર, આ પદની અંદર, આ ભજનની અંદર અક્રોધનો મહિમા કયો છે આટલું યાદ રાખશો તો પણ ચાલશે. અક્રોધનો મહિમા કયો છે એવું પણ લખી શકાય. સાથે એમ પણ લખી શકાય કે શાંત સ્વભાવનો મહિમા લખ્યો છે એ પણ લખી શકાય. સાથે સાથે ક્રોધી સ્વભાવ ટાળવાના ઉપાયો પણ બતાવ્યા છે. તો બીજા સારની અંદર યાદ રાખજો, આને તમે 2 રીતે લખી શકો છો. શાંત સ્વભાવનો મહિમા એની વાત કરી છે, પછી ક્રોધી સ્વભાવ ટાળવાના ઉપાયો બતાવ્યા છે તો એ પણ છે. આની અંદરથી કેવો પ્રશ્ન પૂછાય કે કઈ કવિતામાં અક્રોધનો મહિમા કહેવાયો છે? તો ક્રોધી સ્વભાવને જીતવો એની અંદર કહેવાયો છે. કયા કાવ્યમાં ક્રોધી સ્વભાવ ટાળવાના ઉપાયો બતાવવામાં આવ્યા છે? તો આ જ કવિતામાં. અને આખું જ વાક્ય પૂછે કે આ કઈ કવિતાનો સાર છે? તો કુલ 3 પ્રશ્નો આપણે આ સારમાંથી પૂછી શકાય એમ છે. નેક્સ્ટ આગળ આપણે કાવ્ય સાર 3 જોઈએ છીએ. આ ખાસ યાદ રાખજો. વારંવાર આ વિડીયોઝ તમે રિવિઝન કરીને જોજો વિદ્યાર્થી મિત્રો, તો તમને આ વસ્તુ સમજાશે. સાર 2 ને આધારિત જ સાર 3 છે. બહુ ઈઝી છે. જો સાર 2 આવડતો હશે તો ત્રીજો પણ આવડશે જ. આ પદમાં ક્રોધના કારણની સાથે ક્રોધ થવાના કારણ,
શું ક્રોધ શાના માટે ઉપજે છે, ક્રોધી સ્વભાવ શાના માટે રહે છે, એના કારણો આપ્યા છે. સાથે સાથે ટેક્સ્ટ બુકમાં વારણ શબ્દ વાપર્યો છે. કયો શબ્દ વાપર્યો છે વિદ્યાર્થી? વારણ. વારણનો અર્થ થાય છે, એનો પર્યાય થાય છે નિવારણ, જેનો બીજો અર્થ થાય છે સોલ્યુશન. એનો અગાઉ બીજો અર્થ આપણે ઉપાય. તો આ કવિતામાં, આ પદમાં, આ ભજનમાં ગંગા સતીએ ક્રોધ ઉપજવાના કારણો અને એની સાથે એના નિવારણની કેવી હાથ વગી, હૈયા વગી ચાવીઓ પણ પોતાના સમર્થ એટલે સમર્થ અનુભવી જીવનમાંથી આપી છે. બરોબર. અહીંયા વાક્ય રચના થોડીક તમને ટેક્સ્ટ બુકની લીધી છે, પણ બેઠી વાક્ય રચના જો આપણને યાદ રહેતી હોય તો વધારે સારું છે. પણ તમે તમારી મૌલિક ભાષામાં તમે જે સમજ્યા છો એમાં લખશો તો વધારે આન્સર સારો બનશે. એટલે અહીંયા કહે છે કે ક્રોધ ઉપજવાના કારણો અને નિવારણની હાથ વગી. હાથ વગી એટલે શું? તો સરળતાથી, જેમ અત્યારે મારા હાથમાં માઉસ છે તો હાથ વગું છે તરત જ, તો એવી હાથ વગી, હૈયા વગી, તરત જ હૈયા પર હોય એવી વાત, એવી ચાવીઓ. ચાવીઓ એટલે ઉપાયો. એવા સમર્થ, પોતાના સમર્થ અનુભવી ગંગા સતીએ આ પદમાં સમજાવી છે અને સૌ માનવ જાતને એનો આદર્શનો સંદેશ આપ્યો છે. શું તમને કહેવાય કે માનવ જાતનો આદેશ સંદેશ કયા કવિયત્રીએ આપ્યો છે? આવો પ્રશ્ન પૂછાય તો આપણને તો યાદ જ ના હોય કે ભાઈ આવું તો ક્યાં આવે છે. તો માનવ જાતને આદર્શ, કયો આદર્શ? કે ક્રોધી સ્વભાવ ટાળવાનો. એની હાથ વગી, હૈયા વગી ચાવીઓ પોતાના સમર્થ અનુભવથી ગંગા સતીએ સમજાવીને આપણને, એટલે કે આપને, મને, ખુદને, તમને સૌને, માનવ જાતને આદર્શતાનો એક સંદેશ પાઠવ્યો છે. તો કુલ 3 સાર આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોયા છે. પહેલો સાર જોયો છે કે અધ્યાત્મ એટલે કે સ્પિરિચ્યુઆલિટીના દેશ પ્રદેશમાં જેને યાત્રા કરવી હોય એને ક્રોધી સ્વભાવ ટાળવો જોઈએ. બીજો આપણને સાર આપણે શું જોયો? તો અક્રોધનો મહિમા કયો છે અને સાથે ને સાથે એને ટાળવાના ઉપાયો બતાવ્યા છે. ત્રીજાની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીંયા ક્રોધી સ્વભાવના એટલે કે થવાના કારણોની સાથે એના વારણની, એના નિવારણની વિવિધ હાથ વગી, હૈયા વગી ચાવીઓ સમર્થ, બરોબર, ચાવીઓ પણ સમર્થ અનુભવી એવા ગંગા સતીએ સૌને સમજાવી આપણને, એટલે કે સમસ્ત માનવ જાતને આદર્શતાનો સંદેશ આપ્યો છે. આ 3 વાત ઇઝીલી તમને યાદ રહી જશે. શોર્ટમાં તમારે યાદ રાખવી હોય તો અધ્યાત્મ દેશ પ્રદેશમાં જેને કહી શકે છે કે યાત્રા માણવા માટે કહી શકે છે કે ક્રોધી સ્વભાવ ટાળવો જરૂરી છે. અક્રોધનો મહિમા કાવ્યમાં કહેવામાં આવ્યો છે. એના નિવારણના ઉપાયો આપવામાં આવ્યા છે. સાથે સાથે એના નિવારણની હૈયા વગી, હાથ વગી ચાવીઓ પણ સમર્થ અનુભવી એવા ગંગા સતીએ આપણને સૌને, સમગ્ર માનવ જાતને આ અંગે આદર્શતાનો સંદેશ પાઠવ્યો છે, આપ્યો છે. આ એક આદર્શ છે. આમાં તમારી ભાષામાં તમે લખી શકશો. તો આ મહત્વના મુદ્દા થયા. હવે આ કવિતાના સમજૂતીના મુદ્દા. તો આ કવિતાને તમારે યાદ રાખવા માટે કુલ 4 મુદ્દા છે. આ 4 મુદ્દા જો તમને યાદ રહ્યા તો તમે 100% વિદ્યાર્થી આ કવિતાનો પ્રશ્ન ગમે ત્યારે તમને પૂછાય તો તમે સરળતાથી લખી શકશો. પહેલું તો સમાનપણે સર્વમાં વર્તવું, એટલે કે સૌની સાથે સમાનપણે વર્તવું. બીજું રાખવો અંતરમાં વૈરાગ, અંતરમાં વૈરાગ રાખવો. ત્રીજું આ લોક અને પરલોકની આશા તજવી. અને ત્રીજું વર્તવું વચનની માય, એટલે કે વર્તવું એટલે વર્તણૂક, એટલે કે ગુરુ વચનમાં વર્તવું. તો આવા 4 મહત્વના મુદ્દા છે. આ 4 મુદ્દાને આપણે કાવ્ય પંક્તિના આધારે ડિટેલથી શબ્દાર્થની સમજૂતી સાથે આપણે સમજવાના છીએ. પણ પ્રથમ આ કવિતાનું પઠન આપણે કરી લઈએ કે ક્રોધી સ્વભાવને જીતવો ને રાખવો નહીં અંતરમાં ક્રોધ રે, સમાનપણે સર્વમાં વર્તવું ને ટાળી દેવો મનનો વિરોધ રે. શું કહે છે? ક્રોધી સ્વભાવને જીતવો ને રાખવો નહીં અંતરમાં ક્રોધ રે, સમાનપણે સર્વમાં વર્તવું ને ટાળી દેવો મનનો વિરોધ રે. કવિતા બહુ જ સરળ છે. વાંચતાની સાથે જ એનો અર્થ આપણને અભિપ્રેત થાય છે, સમજાય છે. તો આ કવિતાના અર્થને આપણે સમજીશું શબ્દાર્થ સાથે.
તો આ પંક્તિ આપણે વાંચી છે તો પંક્તિ આપણને એવું કહે છે એના શબ્દાર્થ જોઈએ તો ક્રોધ, ક્રોધી, ક્રોધી એટલે ક્રોધ કરનાર, ને સ્વભાવ એટલે આપણી પ્રકૃતિ, યોર નેચર આપણી તાસીર, બરોબર. તો કવિતામાં એટલે કે અધ્યાત્મ માર્ગમાં જેને પોતાને યાત્રા કરવી છે એને ક્રોધી સ્વભાવ જીતવો પડશે અને રાખવો નહીં અંતરમાં. અંતર એટલે મનમાં ક્રોધ રહે. જેને ક્રોધી સ્વભાવ જીતવો હોય એને મનમાં ક્રોધ રાખવો નહીં. અને એના માટે ઉપાય તરીકે બતાવતા કહે છે સમાનપણે સરખી રીતે સર્વેમાં, સર્વેમાં એટલે કે બધા સાથે, તમામ સાથે, પરિવારના સાથે, વ્યવસાય કરતા હોય ત્યાં, તમે વિદ્યાર્થી છો તો શાળાની અંદર, ટ્યુશનની અંદર કે પછી પોતાના ઘરની અંદર, કુટુંબમાં, પરિવારમાં, બધે જ બધાની સાથે તમારે સરખું વર્તવું. અને મનમાં જે તમને પરસ્પર વિરોધ છે, વિરોધ એટલે પ્રતિકાર, આપણને કોઈના માટે એવી ગ્રંથિઓ બંધાઈ છે, કોઈના માટે એવી ગાંઠો બંધાઈ છે, તરત તો આ બધા જે મનના વિરોધ છે એ બધા ટાળવાના છે. તો અહીંયા કવિતાની સમજૂતી આપણને કહે છે કે મનુષ્યના મનમાં ક્રોધ રાખ્યા વિના, મનુષ્ય મનમાં ક્રોધ રાખ્યા વિના ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવું અને મનના વિરોધને ત્યજીને માણસે સર્વની સાથે સમાનપણે વર્તવું. આ અર્થ કદાચ તમને સમજવામાં અઘરો તો હજુ આપણે ડાયલ્યુટ કરીએ છીએ. કવિતાના આધારે તમે અર્થ લખી શકશો કે વ્યક્તિએ ક્રોધી સ્વભાવને જીતવો હોય તો એના મનની અંદર, અંતરમાં જે ક્રોધ છે એને રાખવો નહીં. તો આટલું તો આપણને યાદ રહે. તો ક્રોધી સ્વભાવ જીતવા માટે અંતરમાં શું ન રાખવું? તો અંતરમાં ક્રોધ ન રાખવો. પછી કેવી રીતે વર્તવું? તો બધાની સાથે સમાનપણે વર્તવું. અને સમાનપણે વર્તવા માટે શું કરવું? તો મનમાં રહેલો જે વિરોધ છે, અંતરમાં રહેલો જે વિરોધ છે એને ટાળી દેવો. ટાળી દેવો એટલે કાઢી નાખવો, ફિનિશ કરી દેવો, કાઢી નાખવો. તો આ ચારે ચાર પંક્તિમાંથી એક એક વાક્યના પ્રશ્નો પૂછી શકાય એમ છે. તો તમારે આટલું જ સીધી સાદી ભાષામાં લખવાનું કે જેને ક્રોધી સ્વભાવ જીતવો હોય એને અંતરમાં ક્રોધ રાખવો નહીં, બધાની સાથે સમાનપણે વર્તવું અને મનમાં જે વિરોધ છે એ વિરોધને એને ટાળી નાખવો. તો આ પહેલી પંક્તિ થઈ છે. આપણું ટાઇટલ હતું સમાનપણે સર્વેમાં વર્તવું, બધાની સાથે સરખું, એક સરખું વર્તન કરવું. તમે જો જેની ઉપર પ્રેમ છે, જેની પર સ્નેહ છે તો એના પર ક્રોધ નહીં આવે. તો એમ તો બધાની સાથે સરખું વર્તન કરશો તો તમારો આ ક્રોધ ટળી જશે. અને ક્રોધ મનમાં આપણે રાખીએ છીએ પણ મનમાં ક્રોધ રાખવાથી જ આ સ્વભાવ જીતાતો નથી. પણ તમે એ રાખશો નહીં અને બધાની સાથે સરખો વ્યવહાર કરશો અને મનનો વિરોધ ટાળી દેશો તો 100% ક્રોધી સ્વભાવ જીતાશે. તો તમે જો અહીંયા આપણને ગંગા સતી પાનબાઈના માધ્યમથી કહે છે કે તમારે ક્રોધી સ્વભાવ ટાળવો હોય તો અહીંયા તમારે કુલ 3 ચાવીઓ આવી ગઈ. જે કહી હતી ને હાથ વગી અને હૈયા વગી. તો પહેલી ચાવી તો કે અંતરમાં ક્રોધ રાખવો નહીં, બધા સાથે સરખી રીતે વર્તવું અને મનનો વિરોધ ટાળી દેવો. તો આટલામાં તમે ઘણું સમજાશો. નેક્સ્ટ આગળ આપણે જોઈએ છે પંક્તિ નંબર 2. હેજી રામ નિર્મળ થઈને કામને જીતવો ને રાખવો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવ ને મિથ્યા જાણી ને ટાળી દેવો દુર્જનનો રાગ રે. હેજી રામ, હેજી રામ, આવું આ કવિતાની અંદર તમને પ્રશ્ન પૂછાશે કે આ શબ્દ કવિતામાં કેટલી વખત આવે છે. તો હવે પાછળ તમે જો પંક્તિઓમાં આ શબ્દ આવે છે. ભગવાનને સંબોધન કહે છે કે હેજી રામ નિર્મળ થઈને, નિર્મળ થઈ એટલે પવિત્ર થઈ, શુદ્ધ થઈ, વિમલ થઈ. નિર્મળ શબ્દ છે તો મળ વગરના થઈ, આ સામાસિક શબ્દ છે. તો આ સંધિયુક્ત શબ્દ પણ છે. નિર્મળ થઈ, પવિત્ર થઈ, કામને જીતવો. કામ એટલે ઈચ્છાઓ, વાસનાઓ, તો એને જીતવાની છે, એના પર જય મેળવવાનો છે. તો હેજી રામ નિર્મળ થઈ, ચોખ્ખા થઈ, શુદ્ધ થઈ અને ઈચ્છાઓ જે છે એને જીતવાની છે. ઘણી વખત આપણી ઈચ્છાઓ પર આપણે કંટ્રોલ નથી કરી શકતા વિદ્યાર્થી મિત્રો. તો એને કારણે ક્રોધ ઉપજે છે, ક્રોધ થાય છે. બરોબર, આપણી ઈચ્છા પૂરી ન થઈ હોય, આપણી માંગ પૂરી ન થઈ હોય તો તરત જ આપણને
કાળ ચડે છે, ક્રોધ ચડે છે, બરોબર. અને શાસ્ત્રમાં તો અપ્રત્યક્ષ અગ્નિ એટલે ક્રોધને કહેવામાં આવે છે. અને પછી તરત કહે છે રાખવો અંતરમાં વૈરાગ, અને તમારા મનની અંદર, તમારા અંતરની અંદર તમારે વૈરાગ રાખવાનો છે. શું રાખવાની છે? વિરક્તિ રાખવાની છે, અનાસક્તિ રાખવાની છે. ક્રોધ ઉપજવાનું કારણ પહેલું તો તમારી ઈચ્છા છે. ઈચ્છાને કારણે ક્રોધ જન્મે છે. જો કહ્યું હતું ને કે ક્રોધ ઉપજવાના કારણો, તો આ બીજી પંક્તિમાં આપણને એના કારણો બતાવ્યા છે કે તમારું પહેલું તો તમારું મન નિર્મળ નથી એટલે ક્રોધ ઉપજે છે. તમે કામ વાસના રાખી છે એટલે પણ તમને ક્રોધ ઉપજે છે. સાથે સાથે તમે અંતરમાં વૈરાગ નથી રાખ્યો એટલે પણ ક્રોધ ઉપજે છે. અને જગતના વૈભવ એટલે જગતની સમૃદ્ધિ, જગતનું જે કહી શકે છે કે રાચ રચીલું જગતનું જે ભૌતિક સુખ, એ બધો વૈભવને મિથ્યા જાણીને, મિથ્યા એટલે ખોટા નકામા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ રે. દુર્જન વ્યક્તિ, દુર્જન એટલે ખરાબ માણસ, જે દુર એટલે ખરાબ અને જન એટલે માણસ, બરોબર. તો આ સામાસિક શબ્દ છે. તો તમને પૂછાશે, બરોબર, ખરાબ માણસ, તો તમારે લખવાનું દુર્જન, બરોબર. તો અહીંયા આપણને કવિતાની અંદર કહે છે કે સંસારની આસક્તિઓનો ત્યાગ કરીને હૃદયની નિર્મળતાથી કામ પર વિજય મેળવવો, અને જગતના વૈભવની નિરર્થકતા જાણી એટલે કે એને ખોટા જાણી દુર્જનનો સંગ છોડી દેવો. તો આની અંદર પણ કારણ અને કારણની સાથે ઉપાય પણ બતાવ્યા છે. તો નિર્મળ થઈ કામને જીતવો, આ રીતે પણ લખી શકાશે, નીચે પણ લખી શકાશે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ એટલી ટેવ કેળવજો, તમારી પોતાની સેલ્ફથી, પોતાની મૌલિક ભાષાથી લખજો, જેથી કરી તમે તમારો આન્સર સમૃદ્ધ બનાવી શકશો. આ બધી વસ્તુ તમે ગોખશો તો ગોખવાને કારણે તમારો આન્સર નીકળી જશે. આન્સર હંમેશા લોંગ ક્વેશ્ચન જાતે જ લખો, જાતે લખવાથી તમને બેનિફિટ થશે. તો હેજી રામ નિર્મળ થઈ, શુદ્ધ થઈ, પવિત્ર થઈ ઈચ્છાઓ પર વિજય મેળવવો, અંતરમાં વૈરાગ રાખવો, જગતના વૈભવને મિથ્યા જાણવા, અને દુર્જનોનો રાગ એટલે એમના વિશેનો પ્રેમ, સ્નેહને પણ ટાળી દેવું. ઘણી વખત દુર્જનોના સંગથી પણ આપણામાં આવા સ્વભાવો વધતા હોય છે. તો અહીંયા આપણને કારણો બતાવ્યા છે કે ઈચ્છાને કારણે અને વૈરાગ ન હોવાને કારણે, જગતના સુખને ખોટા ન જાણવાને કારણે અને દુર્જનોના સંગને કારણે આપણામાં ક્રોધ જન્મતો હોય છે. આ બધી વસ્તુ ટાળી દો તો તમારો ક્રોધી સ્વભાવ ટળશે. આવી એક મહત્વની વાત કરી છે. આગળ આપણે વધીએ છીએ ત્રીજી પંક્તિમાં. હેજી રામ આલોકને પરલોકની આશા તજવી, ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે, તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણવી, ને મેળવું અંતરનું માન રે. કેટલી સરસ મજાની આ પણ આખો ઉપાય છે. ક્રોધી સ્વભાવ જેને ટાળવો છે એને આલોક એટલે શું? તો અહીંયા આ પૃથ્વી, અને આ લોકની ઈચ્છા અને પરલોકની એટલે કે કોઈ પણ પ્રકારની આશા એટલે ઈચ્છા, મનોરથ, હોપ્સ, આવી કોઈ પણ હોપ્સ ને તજવી એટલે ત્યાગવી, છોડી દેવી. તો અહીંયા કહે છે હેજી રામ, જેને ક્રોધી સ્વભાવ ટાળવો હોય એને આલોક અને પરલોકની ઈચ્છાઓનો ત્યાગ કરવો, અને રાખવું અભ્યાસમાં ધ્યાન રહે. પોતાની અધ્યાત્મ યાત્રા એટલે કે રાખવું અભ્યાસ એટલે પ્રેક્ટિસ, બરોબર. અહીંયા ભક્તિના અર્થમાં લીધું છે. તો અભ્યાસ એટલે શું? તો ભક્તિમાં ધ્યાન રાખવું, ભક્તિમાં કોન્સન્ટ્રેટ થવું, અને તરણા સમાન, તરણું એટલે ઘાસ, તો ઘાસ સમાન બધી સિદ્ધિઓ છે. સૌ એટલે બધી, અને સિદ્ધિઓ એટલે શું? તો ઉપલબ્ધિઓ, પોતાની કહી શકે છે કે પોતાની સફળતાઓ જે પ્રાપ્ત કરી છે, પોતાને જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, તો એ સિદ્ધિઓને ગણવી નહીં. પોતાને જે સિદ્ધિઓ મળી છે, પોતાને જે સફળતાઓ મળી છે, પોતાને જે ગુણો મળ્યા છે, તો એ બધાને તરણા સમાન ગણીને, એ બધાને તરણા સમાન ગણવા, એને કેવા? મૂલ્ય વગરના ગણવા, અને મેળવું અંતરનું માન રે. અને મનમાં જે તમારું માન રહેવું છે એ માનને ટાળી નાખો.
તો અહીંયા પણ ઉપાય આવ્યા છે. શું ઉપાય આવ્યો? તો કે આ લોક અને પરલોકની આશા તજવી અને રાખવું અભ્યાસમાં ધ્યાન રહે અને ભક્તિનો અભ્યાસ રાખવો, ભક્તિનું ધ્યાન રાખવું અને બધી જે સિદ્ધિઓ છે એને તરણા સમાન ગણીને અને શું કરવું? મનમાં જે અભિમાન છે, માન છે, એને પણ મેલવું એટલે ત્યજવું, મૂકી દેવું. જો ક્રોધી સ્વભાવને ટાળવા માટે આ બધા જ ઉપાયો છે. આ બધા ઉપાયો આપણને યાદ રહેવા જોઈએ. ઈઝી છે, આમાં કશું નથી. 1-2 વખત તમે ફોર્મ, આપણા 4 મુદ્દા તમને યાદ રહી જશે તો તમે બહુ સરળતાથી યાદ રાખી શકશો. તો આલોક પરલોકની આશા તજી અને ભક્તિમાં ધ્યાન રાખવું, બધી સિદ્ધિઓને ત્રણના સમાન ગણી અને અંતરમાં રહેલા માનનો ત્યાગ કરવો, તો ક્રોધી સ્વભાવ ટળે છે. ધ્યાન એટલે અહીંયા લક્ષ્ય આપેલું છે. સાથે સાથે તમે અહીંયા જોવા જાવ તો તમને જે ગુણો ભગવાને આપ્યા છે, જે સિદ્ધિ આપી છે, આ બધાને કારણે જ આપણને ક્રોધ ઉપજતો હોય છે. આઈ એમ સમથિંગ, મને બધી ખબર પડે, મને બધું આવડે, અને એના જ કારણે કોઈ વ્યક્તિ ના ખબર પડતી હોય, ન આવડતું હોય, તો એવી બધી પરિસ્થિતિની અંદર આ ક્રોધી સ્વભાવ ઝળકતો હોય છે. ચોથી અને છેલ્લી મહત્વની પંક્તિની અંદર આપણને કહે છે કે હેજી રામ ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને વર્તવું વચનની માય. ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ, એને નડે નહીં જગતમાં કોઈ. કેટલો સારની સાર પંક્તિ અહીંયા આપી દીધી. અહીંયા કહે છે કે હેજી રામ, હે પ્રભુ, જે ગુરુમુખી હોય, ગુરુમુખી એટલે ગુરુ કહે તેમ કરતો હોય. અહીંયા હવે તમારા કાળની અંદર, તમારા વિદ્યાર્થી કાળની અંદર તમારા જે ગુરુજનો તમને કહેતા હોય, શિક્ષક મિત્રો તમને કહેતા હોય કે આ પ્રમાણે કરજો, આટલું કરજો, એ પ્રમાણે તમારે કરવાનું છે અભ્યાસની બાબતમાં, તો તમારે ક્યારેય દુઃખ નહીં આવે, તમે સારું રિઝલ્ટ પામશો. પણ અહીંયા અધ્યાત્મ માર્ગમાં પણ ગુરુનું બહુ જ મહત્વ છે. ગુરુ વિના જ્ઞાન નહીં અને ગુરુ વિના કહી શકાય છે કે ભગવાનની પ્રાપ્તિ નહીં. તો અહીંયા ગંગા સતી કહે છે કે ગુરુમુખી થવું, ગુરુ કે એમ કરવું, અને ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું અને વર્તવું વચનની માય. ગુરુના જે વેણ છે, એમના જે વચન છે, એ વચન પ્રમાણે વર્તવું. ગુરુએ કીધું કે અંતરમાં માન ના રાખવું, ગુરુએ કીધું કે અંતરમાં વૈરાગ રાખવો, ગુરુએ કીધું કે અંતરમાં ક્રોધ ન રાખવો. તો અત્યાર સુધીના જેટલા વચનો આવ્યા છે એ બધા વચનની અંદર જે વર્તે છે, એટલે એ વચન પ્રમાણે વર્તે છે. ટૂંકમાં મનમુખી નથી થતો, પોતાના મનનું ધાર્યું કરતો નથી, એ અધ્યાત્મ માર્ગમાં સુખી થાય છે. અધ્યાત્મ માર્ગમાં એક વ્યાખ્યા છે કે ગુરુમુખી સદા સુખી અને મનમુખી સદા દુઃખી. તો અહીંયા એ જ વાતને અહીંયા આપણને ગંગા સતી મહત્વ આપે છે. ગંગા સતી એમ બોલિયા એટલે કે બોલ્યા રે પાનબાઈ, જે ગુરુમુખી થાય, જે ગુરુના વચનમાં વર્તે, એને નડે નહીં જગતમાં કોઈ. આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ એને નડતી નથી, કોઈ પણ વસ્તુ એનું કશું બગાડી શકતી નથી. ઉલટાનું આ બધી જ વસ્તુઓ એને સહકારરૂપ થાય છે. ટૂંકમાં ગુરુ વચનમાં વિશ્વાસ રાખનાર અને પોતાના ગુરુના વચનમાં અડગ રહેનારને ગંગા સતી કહે છે, પાનબાઈને કહે છે કે આવા ભક્તોને જગતમાં કોઈ નડતું નથી. આમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછી શકાય એમ છે કે કેવા વ્યક્તિઓને જગત નડતું નથી? તો ગુરુમુખીને જગત નડતું નથી, ગુરુના વચનમાં વર્તનારને જગત નડતું નથી. તો જેને ક્રોધી સ્વભાવ ટાળવો હોય એ પોતાના ગુરુનું વચન માને, ગુરુના વચનમાં રહે, એને ક્યારેય કશું નડતું નથી. તો આ મહત્વના શબ્દો એ આપણે જોયા. આ દરેક પંક્તિમાંથી એક પ્રશ્ન તમને પૂછી શકાય એમ છે, મહત્વના પ્રશ્નો છે, એટલે આપણે સમજવાનું છે. ફરીથી કાવ્ય સમજૂતીને આપણે એક વખત જોઈ લઈએ. ગંગા સતી આપણને કહે છે સમાનપણે વર્તવું, બરોબર, સર્વેમાં વર્તવું. તો પહેલી જ પંક્તિની અંદર આપણને કીધું હતું, ગંગા સતીએ શું કહ્યું હતું કે પ્રથમ પંક્તિની અંદર કે ભાઈ તમારા મનમાં જે ક્રોધ રહેલો છે, તો એ ક્રોધને તમારે રાખવાનું નથી, બધાની સાથે સમાનપણે તમારે વર્તવાનું છે. એ વાત ત્યાં આપણને ગંગા સતીએ કરી છે. ફરીથી જો આપણે એક વખત એ જ પંક્તિને, એ ભાવને આપણે જરા જોઈ લઈએ
તો આપણને ગંગા સતી કહે છે કે ક્રોધી સ્વભાવને જીતવો, અંતરમાં ક્રોધ રાખવાનો નથી, બધા સાથે સમાનપણે વર્તવાનું છે, મનનો વિરોધ ટાળી દેવાનો છે. પછી ફરીથી આપણને ગંગા સતી કહે છે કે શું કહે છે? રાખવો અંતરમાં વૈરાગ. બીજો મુદ્દો, રાખવો અંતરમાં વૈરાગ. તો હે રામજી, જે નિર્મળ થઈ ઈચ્છાઓ પર વિજય મેળવે છે, મનમાં વૈરાગ રાખે છે, એટલે કે અનાસક્ત થાય છે, એટલે કે ઈચ્છાઓ રહિત થાય છે, અને જગતના સુખને વૈભવને જે ખોટા જાણી દુર્જનોનો જે સંગ છોડે છે, એને ત્યાગે છે, તો એનો ક્રોધી સ્વભાવ ટળે છે. અને આ બધા એના કારણો છે. તો એ બધા જ કારણો એના ઉપાય તરીકે બતાવ્યા છે. સાથે સાથે કહી શકે છે કે અહીંયા આપણને ત્રીજા મુદ્દાની અંદર ગંગા સતીએ આપણને શું કીધું હતું? આલોક અને પરલોકની આશા તજવી. આલોક અને પરલોકની આશા એટલે શું? તો આલોકની ઈચ્છા, પરલોકની ઈચ્છા તજવી, અને ભક્તિમાં ધ્યાન રાખવું, બધી સિદ્ધિઓને ત્રણના સમાન ગણી, અને અંતરમાં જે માન રહેલું છે એ માનને ટાળવું. છેલ્લો મુદ્દો, વર્તવું વચનની માય. તો જે ગુરુમુખી હોય અને ગુરુમુખી ગુરુના વચનમાં વર્તે છે, તો ગંગા સતી પોતાની શિષ્યને આ નિમિત્તે કહે છે કે એને ક્યારેય જગતમાં કોઈ નડતું નથી. તો આવા મહત્વના 4 મુદ્દા બધાની સાથે સમાનપણે વર્તવું, તો એમાં તમારે 4 લાઈન આવશે. રાખવો અંતરમાં વૈરાગ, એમાં 4 લાઈન આવશે. આલોક અને પરલોકની આશા, એમાં 4 લાઈન આવશે. અને વર્તવું વચનની માં, એમાં 4 લાઈન આવશે. એટલે કુલ 12 લાઈન, એટલે કે 12 લાઈન્સ આવશે. અને આ 12 લાઈનમાં તમારો આખો લોંગ ક્વેશ્ચન થઈ જશે. આ જ તમારો મહત્વનો લાંબો પ્રશ્ન થઈ જશે. તો આ મહત્વની વસ્તુ હતી, અને જે આપણે અહીંયા બહુ ડિટેલથી સમજ્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગામી મુદ્દામાં આપણે શું જોવાના છીએ? તો સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોવાના છીએ. વ્યાકરણના મહત્વના મુદ્દા હજુ આમાં કેટલાક રહી ગયા છે એ પણ જોવાના છીએ. લેખન સજ્જતામાં તો એમાં અર્થગ્રહણ અને લેખનના કેટલાક મુદ્દા પણ આપણે જોવાના છીએ. ત્યાં સુધી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો અત્યારે ત્યાં સુધી આપ જે કાવ્ય સમજાયું છે એ કાવ્યની સમજૂતી તમારે મેળવી અને વધારે અને પાકી કરવાની છે. આ 4 મુદ્દા જે તમને કયા છે વિદ્યાર્થી મિત્રો? એ 4 મુદ્દા સમાનપણે સર્વમાં વર્તવું, રાખવો અંતરમાં વૈરાગ, આલોક અને પરલોકની આશા તજવી, અને વર્તવું વચનની માય. આ 4 મુદ્દા યાદ રહી જશે તો તમને આ કવિતા યાદ રહી જશે. અને આ કવિતા યાદ રહી જશે તો 4 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન, અને 2-3 માર્ક્સના એક પ્રશ્ન, 1-1 માર્ક્સના 2 પ્રશ્ન, 8 માર્ક્સ, અને આમાંથી જે શબ્દો પૂછ્યા છે, સમાનાર્થી શબ્દો આવ્યા છે, તો એમાંથી પણ તમને 1 માર્ક્સ, એટલે કુલ 8 થી 9 માર્ક્સનું કામ થશે. ત્યારે ખાસ તમે આ પ્રમાણે આખા વર્ગને તમે માણ્યો છે. ખૂબ ધ્યાનપૂર્વક આ બધા મુદ્દાને જોજો, ફરી આને સાંભળજો, અને ખાસ ધોરણ 12 અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો મોકલજો, એની લિંક શેર કરજો. ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને ખાસ લાઈક કરજો, શેર કરજો. આ ચેનલ આપના માટે છે. ગુજરાતી ભાષાને જાગૃત રાખવા માટે, ગુજરાતી ભાષાના મહત્વ માટે આ ચેનલનો પ્રાદુર્ભાવ છે. તો ખાસ આ પ્રમાણે આગળ વધીએ. અહીંયા આપણે આપણા વર્ગને વિરામ આપીએ છીએ. વધુ નવા લેસન સાથે મળીશું.